પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 24મી ફેબ્રુઆરી 2026 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુનો આભાર માનીએ છીએ. આજના વચન શીખવાને માટે લુકની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને 44મી કલમ. ત્યાં લુક પોતે વૈદ્ય હતો અને વૈદ્યકીય બાબતોને ધ્યાનમાં રાખીને પ્રભુની સુવાર્તા અને પ્રભુનું વચન એણે સમજાવ્યું. ત્યાં લખવામાં આવ્યું છે, તે તેની પછવાડે આવીને તેના લુગડાની કોરને અડકી તરત તેનો લોહીવા બંધ થયો. લોહીવા રોગવાળી સ્ત્રી જે 12 વર્ષથી એ આ પીડાતી હતી. ઘણી બધી એણે દવા કરાવી, નાણાં ખર્ચી નાખ્યા, પરંતુ કોઈ સાજાપણું નહોતું, કોઈ ફેર પડ્યો નહીં. પણ એવા સમયે એણે સાંભળ્યું કે આપણા વિસ્તારમાં ઈસુ આવી રહ્યા છે, તો ઈસુને હું સ્પર્શ કરીશ અને મને સાજાપણું મળશે એવી ખાતરી ને એવો વિશ્વાસ એણે રાખ્યો. અને જ્યારે લોકોની ભીડ હતી, ગમે તેમ કરીને એ ઈસુની પાસે પહોંચી ગઈ. લોકો પડાપડ એને ત્યાં કરતા હતા, શિષ્યો ત્યાં હતા, અને આ સ્ત્રી વિશ્વાસથી અડકી એના જબ્બાની કોરને, એમ કહેવાય. અને ઈસુએ ત્યાં શિષ્યોને પૂછ્યું કે મને કોણ અડક્યું? અને એ વખતે શિષ્યો કહે છે, પ્રભુ તું કેવી વાત કરે છે? કેટલા બધા લોકો પડાપડ કરે છે તારા ઉપર, અને તું એમ કહે છે કે મને કોણ અડક્યું? કેટલા બધા લોકો તને અડક્યા? પણ ઈસુએ કહ્યું કે ઘણા બધા લોકો મારા પર પડાપડી કરતા હશે અને અડક્યા હશે, પણ કોઈક અડક્યું છે, જુદી રીતના અડક્યું છે, કારણ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું છે. કોણ મને અડક્યું? બધા લોકો ત્યાં શાંત થઈ ગયા, ત્યાં બધા ઊભા રહ્યા છે. આ સ્ત્રી જેને સાજાપણું મળ્યું છે, એ સ્ત્રીએ વિચાર કર્યો કે હવે શું થશે? હવે મારું આવી બનશે. હું ઈસુના જબ્બાની કોરને અડકી છું, મને સાજાપણું તો મળ્યું છે, પણ ઈસુ હવે પૂછી રહ્યા છે કે મને કોણ અડક્યું, તો મારે કોઈ પણ રીતે જાહેર કરીને એની પાસે આવવું પડશે. બધા શાંત હતા. અને આ સ્ત્રી રડતી રડતી ધ્રુજતી આગળ આવી, જાણે કે કહ્યું કે હું તમને અડકી છું. હવે મારે આજે જે વચન શીખવવાનું છે એનો હેતુ કે જબ્બાની કોરને અડકી એમાં શું મોટો ગુનો કરી નાખ્યો. આપણને લાગે એવું કે જબ્બાની કોરને જ અડકી છે ને, તો પછી એમાં કંઈ એણે મોટો ગુનો કરી નાખ્યો છે? ધ્રુજતી પ્રભુની પાસે આવે છે, લોકોની આગળ ત્યાં જાહેર કરે છે. પણ એ વખતનું જે કલ્ચર હતું ને એ વખતના મૂસાના નિયમશાસ્ત્રમાં જે લખેલું હતું, લેવીયનું પુસ્તક તેનો 15મો અધ્યાય 25થી 27મી કલમમાં લખ્યું છે કે કોઈ સ્ત્રી, લોહીવાવાળી સ્ત્રી હોય તો જો કોઈને એ અડકે ને, અને જો ખબર પડે કે આ સ્ત્રી અને આ રોગ એને હતો અને અડકી છે, તો એ સ્ત્રીને ગામની બહાર 12 દિવસ કાઢી મૂકવામાં આવે, શિક્ષા કરવામાં આવે. રાબ્બીની પાસે જાય, રાબ્બી આ સ્ત્રીને આવો રોગ હતો, અશુદ્ધ રોગ, અને એ અડકી છે, તો હવે બહાર કાઢી મૂકવામાં આવે, અને જેને અડક્યા હોય એને કાઢી મૂકવામાં આવે. તો આ સ્ત્રી વિચાર કરે, મન તો કાઢી મૂકશે, પણ ઈસુને કાઢી મૂકશે, માટે એ ધ્રુજતી હતી. બીજી બાબત કે આવી અશુદ્ધ ગણાતી સ્ત્રી
એણે ગુપ્તમાં રહેવું ના જોઈએ, ફળિયામાં કે લોકોની વચમાં ના રહેવું જોઈએ, પહેલેથી જ જાણ કરીને દૂર જતું રહેવું જોઈએ. જ્યારે આ તો પોતાના ઘરમાં ને પોતાના ફળિયામાં ને પોતાના લોકોની મધ્ય રહેતી હતી, એને થયું કે હવે મને શિક્ષા થશે. અને ત્રીજી બાબત કે જાહેરમાં બધા લોકોની સાથે ફરી પણ ના શકે, જ્યારે આ ટોળામાં ધક્કા મૂકીને આવી છે. આ ત્રણ બાબતો મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે હતી અને રાબી ધર્મગુરુ શિક્ષા કરી શકે, અને ઈસુ ત્યાં રાબી તરીકે હતા. એટલે આ સ્ત્રીને મનમાં બીક લાગી કે હવે મને બહાર કાઢી મૂકશે, અને માટે એ દૃષ્ટિ આવી. પણ પ્રભુએ શું કહ્યું? દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે. આ નિયમશાસ્ત્રની કોઈ બાબતોની તું ચિંતા ના કરીશ. તને વિશ્વાસ હતો અને વિશ્વાસથી તને સાજાપણું મળ્યું છે, તો વિશ્વાસે તને બચાવી છે. વાલા ભાઈઓ અને બહેનો, આજે એ જ બાબત. આપણને એવો કોઈ રોગ નથી પ્રભુની કૃપાથી, પણ પાપી તો છીએ જ. જો પ્રભુની પાસે આવીએ છીએ વિશ્વાસથી, તો પ્રભુ કહે છે તારા પાપે તને બચાવ્યો છે, તને બચાવી છે. અને આ વચન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આ સ્ત્રી અડકી તમને તમારામાંથી પરાક્રમ મળ્યું. પ્રભુ, અમે તમને આત્મિક રીતે સ્પર્શ કરીએ અને તમારું પરાક્રમ અમારા જીવનોમાં આવે, એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.